નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે 3 નવી યોજના લાગુ કરી છે. 3 યોજનાની અંદર ખેડૂતોને મળશે લાખોની સબસિડી. કયા ખેડૂતને મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. વિડીયો પૂરેપૂરો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે. અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2026ના નવા બજેટ અંતર્ગત ખેડૂતો માટે 3 સૌથી મહત્વની અને મોટી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો અને પાક સંગ્રહની ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો છે. જો તમે પણ ખેડૂત છો તો આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો ફોર્મ ભરીને મોટી આર્થિક સહાય મેળવી શકો છો. ખેડૂતો માટે આ 3 યોજના છે: ગોડાઉન સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, સમ્રાટ ફંડ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. ખેડૂતોને પાક વરસાદથી અન્ય કુદરતી આફતોને કારણે બગડી ન જાય તે માટે ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા સરકાર સહાય આપે છે. ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દ્વારા કુલ 75,000 સુધીની માતબર સહાય આપવામાં આવે છે. પાત્રતા: જે ખેડૂતો પાસે પોતાની માલિકીની ખેતીલાયક જમીન છે અને જેઓ અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી તે તમામ આમાં અરજી કરી શકે છે. ખેડૂતો માટે ફાયદો: પાક તૈયાર થયા પછી જો બજારમાં ભાવ ઓછા હોય તો ખેડૂત પોતાના ગોડાઉનમાં માલ સાચવી શકે છે અને સારા ભાવ મળે ત્યારે વેચી શકે છે. બીજી યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. ખેતીના કામો ઝડપી અને સરળ બનાવવા માટે સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. SC, ST અને નાના ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવા પર કુલ કિંમતના 50% અથવા 1 લાખ રૂપિયા સુધીની સહાય, સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ કિંમતના 25% અથવા મહત્તમ ₹45,000ની સહાય મળશે. ટ્રેક્ટર ખરીદવા માટેની શરત છે: આ સહાય માત્ર 20 થી 40 PTS SP સુધીના ટ્રેક્ટર મોડલ પર જ મળવા પાત્ર છે. ખરીદી પૂર્વ મંજૂરી મળ્યા બાદ સરકાર માન્ય અધિકૃત ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. ત્રીજી યોજના છે ખેડૂતો માટે સમ્રાટ ફંડ સહાય યોજના. ખેડૂત ખેતીની નવી ટેકનોલોજી, હવામાનની આગાહી અને બજારના ભાવ જાણી શકે તે માટે સમ્રાટ ફંડ ખરીદવા પર સહાય આપવામાં આવે છે. સહાયની રકમ છે: સમ્રાટ ફંડ ખરીદવા પર ખરીદી કિંમતના 40% અથવા મહત્તમ 6,002 માંથી જે ઓછું હોય તે સહાય તરીકે મળે છે. પાત્રતા: ગુજરાતના તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. એક ખાતા દીઠ 7/12 મુજબ એક જ વ્યક્તિને લાભ મળશે. સમ્રાટ ફંડ ખરીદ્યાનું GST વાળું બિલ, મોબાઈલ EMI નંબર અને બેંક પાસબુકની નકલ વેરિફિકેશન માટે જરૂરી છે. આ 3 યોજનામાં ઓનલાઈન અરજી કરતી વખતે કયા કાગળો તમારે તૈયાર રાખવાના હોય છે: આધાર કાર્ડની નકલ, જમીનના તાજેતરના ઉતારા, 7/12 અને 8 બેંક પાસબુકનું પ્રથમ પાનું અથવા રદ કરેલ ચેક, રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, સંમતિપત્રક જો જમીનમાં અન્ય હિસ્સેદાર હોય તો. આ અરજી તમારે તમારા મોબાઈલમાંથી અથવા તમારા VCE દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરીને તમામ વ્યક્તિગત અને જમીનની વિગતો ભરીને અરજી સેવ અને ત્યારબાદ કન્ફર્મ કરો. પ્રિન્ટ જમા કરાવી અરજીની પ્રિન્ટ કાઢી તેમજ સાથે દસ્તાવેજો જોડીને 7 દિવસમાં તમારા તાલુકાની ખેતીવાડી કચેરી અથવા ગ્રામ સેવકને જમા કરાવો. ખેડૂતો માટે નવી યોજના 2026માં પશુપાલકો માટે પણ આ વર્ષે અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં છે. 12 દુધાળા પશુઓના એકમ સ્થાપવા માટે સરકાર દ્વારા લાખોની લોન અને તેના પર વ્યાજ સહાયની મોટી જોગવાઈ કરવામાં આવી છે. બાગાયતી ખેતી કરતા મિત્રો માટે ડ્રીપ ઇરિગેશન અને ગ્રીન હાઉસ બનાવવા માટે 90% સુધીની સબસિડી મળે છે. ફળઝાડ વાવેતર માટે પણ રોપા અને ખાતરની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે પણ આઈ ખેડૂત પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે. પશુપાલકોએ પોતાની દૂધ મંડળીનો સભ્ય હોવાનો પુરાવો અને પશુઓના ટેગ નંબર જેવી વિગતો ફોર્મમાં ભરવાની રહેશે, જે વેરિફિકેશન માટે જરૂરી છે. સાધનની ખરીદી કરતા પહેલા ઓનલાઈન અરજી કરીને સરકારની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે.
આ યોજનાઓ વહેલા તે પહેલા અથવા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોના ધોરણે લક્ષ્યાંક મુજબ આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આગળ આપેલી માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ જ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.